કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપને રેખાખંડની રચનાનું હોમવર્ક મેં તમને આપેલું। એમાં એવું હતું કે આપેલ રેખાખંડના એક સરખા 4 ભાગ કરવા અને આપેલ રેખાખંડના એક સરખા 3 ભાગ કરવા, અને લગભગ ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓએ એ હોમવર્ક પૂરું કરી દીધેલું હતું અને મને તેના ફોટા પાડીને મોકલી આપ્યા હતા। તે બદલ તમામને અભિનંદન। 2-5% હજુ બી એ કાર્ય કર્યું નથી, તો હું તમને બધાને એટલી જ સલાહ સૂચના આપું છું કે ભણવામાં ગંભીરતા રાખજો, ને ગંભીર નહીં હોવ ને તો બની જજો। હવે વિદ્યાર્થી આપણે આગળ વધીએ। આજે રેખાખંડની રચના નંબર 3 શું છે? આપેલ રેખાખંડનું 2:3:5 વિભાજન કરો। બહુ મસ્ત રચના છે, ધ્યાન આપજો। સૌથી પહેલા પક્ષ, રાઈટ? તો પક્ષની અંદર રેખાખંડની રચના છે એટલે આપણે લખીશું રેખાખંડ AB આપેલ છે। ત્યાર પછી કૃત્ય એટલે જે કરવાનું છે તે, તો જે રેખાખંડ જે સવાલ આપ્યો તે આખો જ લખી દેવાનો। આપેલ રેખાખંડનું 2:3:5 વિભાજન કરો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આકૃતિ, તો આકૃતિની અંદર આપણે જોઈએ તો સૌથી મહત્વની બાબત કે રેખાખંડ કેટલા સેમીનો બનાવવાનો એવું કાંઈ ક્લિયર કર્યું નથી, અને એવું કાંઈ ક્લિયર નથી કર્યું એટલે આપણે શું કરીએ ખબર? 2:3:5 એટલે ટોટલ થાય 10, તો 10 સેમીનો રેખાખંડ બનાવી દઈએ। ઓકે, ધ્યાન આપજો બધા। 10 સેમીનો આપણે રેખાખંડ બનાવી દીધો અને નામ આપી દીધું AB। મેં આગળ કીધું છે કે રેખાખંડની કોઈ પણ રચના બનાવીએ તો નિયમ છે કે રેખાખંડના બંને બિંદુ પાસે લઘુકોણ બનાવવા પડે। લઘુકોણ એટલે 90 કરતાં નાનો ખૂણો, રાઈટ? ને આપણે બનાવીએ છીએ 60નો ખૂણો। તો બિંદુ એને કેન્દ્રમાં રાખીને રેખાખંડ AB પર અનુકૂળ ત્રિજ્યા એટલે અડધા કરતાં ઓછું માપ લઈને રેખાખંડ AB પર એક અર્ધવર્તુળ ચાપ બનાવી દીધું। ઓકે, અને એ જ રીતે બીને કેન્દ્રમાં રાખીને રેખાખંડ AB પર બીજું અર્ધવર્તુળ ચાપ બનાવ્યું। બિંદુ એ પાસેથી જે અર્ધવર્તુળ ચાપ બનાવ્યું ત્યાંથી અર્ધવર્તુળ ચાપ પર બીજી એક ચાપ મારી। એ જ રીતે બિંદુ B પરથી જે અર્ધવર્તુળ ચાપ બનાવ્યું તે અર્ધવર્તુળ ચાપ પર બીજું એક ચાપ મારી। હવે શું કરીશું? બિંદુ એમાંથી એક કિરણ દોરીશું, નામ આપીશું કિરણ AX, અને બિંદુ B માંથી પણ એ જ રીતે કિરણ દોરીશું, નામ આપીશું કિરણ BY। હવે સૌથી મહત્વની બાબત એ કે 2:3 રચના બનાવવાની હતી તો નીચે 2 ચાપ, ઉપર 3 ચાપ મારતે। 3:5 રચના બનાવવાની હતી તો નીચે 3 ચાપ, ઉપર 5 ચાપ મારતે, પણ અહીંયા બનાવવાની છે 2:3:5, તો કાંઈ ક્લિયર નથી કર્યું તો શું કરવાનું? 3નું ટોટલ થાય 10, તો નીચે બી 10 ચાપ, ઉપર બી 10 ચાપ એક સરખા માપનું। ઓકે, તો આપણે એક સરખા માપનું એટલે આપણે 1 સેમી માપ લઈએ છીએ। ઓકે, તો પહેલાં શું કરીએ? એને કેન્દ્રમાં રાખીને રેખાખંડ કિરણ AX પર એક ચાપ દોર્યું, એને A1 નામ આપી દીધું।
A1 ને કેન્દ્રમાં રાખીને કિરણ AX પર બીજું ચાપ દોર્યું, એને A2, આ રીતે A3, A4, A5, A6, A7, A8, A9, A10 દોરી દેવાનું, રાઈટ. એટલે સાથે દોરીએ, તમને આવડે છે. A3, A4, A5, 6, 7, 8, A9, A10. ઓકે, A3, A4, A5, A6, A7, A8, A9 અને A10. એ જ રીતે બિંદુ BY પર B10 ચાપ, B1, B2, B3, B4, આ તમને આવડે જ છે, B5, B6, B7, B8, B9 અને B10. ઓકે, એક સરખા માપના B1, B2, B3, B4, B5, B6, B7, B8, B9 અને B10. ઓકે વિદ્યાર્થીઓ, હવે સૌથી મહત્વની બાબત છે જોડવાનું કેવી રીતે. તો આપણે અહીંયા શું છે, 2:3:5, ટોટલ 10. તો પહેલા 2 છે ને, તો 1 2 1 2 A1 A2. તો પહેલા A2 પર આવી જવાનું. A2 એટલે 2. 2માં કેટલા ઉમેરીએ તો 10 થાય, તો 8 ઉમેરીએ તો 10 થાય. તો A2 ને BH સાથે જોડી દઈએ આપણે. અને જે રેખાખંડ AB ને જ્યાં છેદ્યું ત્યાં C નામ આપી દીધું, રાઈટ. હવે કેટલા જ વિદ્યાર્થીઓ? 3. તો A2 સુધી પતી ગયું છે, તો હવે 3 છે, તો 1 2 and 3 એટલે 5. 5માં કેટલા ઉમેરે તો 10 થાય, તો 5. તો A5 ને B5 સાથે જોડી દો. અને જે રેખાખંડ AB ને જ્યાં છેદ્યું ત્યાં D નામ આપો. જો એમ જોવા જઈએ તો 2:3:5માં વિભાજન થઈ ગયું, પણ હવે આગળ ક્લિયર કરી દેવાનું છે. પછી છે 5, તો 5 સુધી પતી ગયું છે 5. તો 1 2 3 4 5. A10, 10માં કેટલા ઉમેરીએ તો 10 થાય, તો 0. તો A10 ને B સાથે જોડી દીધું, રાઈટ. A10 ને B સાથે જોડી દીધું. અને હવે વિદ્યાર્થીઓ એમ તો આપણા ભાગ પડી ગયા, એક વધારાની લીટી પાડી. હવે અહીંયા પાડી તો ઉપર બી એક આકૃતિ સારી લાગે ને એટલે પાડી દેવાની. તો A છે ને, એને B10 સાથે જોડી દઈએ. ની દોરો તો બી ચાલે, પણ દોરી દો તો જો આકૃતિ ચોક્કસ સારી લાગે છે, એટલા માટે લીટી દોરી. ઓકે, તો આપણે કેવી રીતે કર્યું? પહેલાં 2 3 5, તો 2 A2, 2માં કેટલા ઉમેરે તો 10 થાય, તો 8. A2 ને B 8 હોતે. પછી 2 સુધી પતી ગયું. હવે છે 3, 2 સુધી પતી ગયું છે, એટલે 1 2 ને 3 એટલે 5 પર આવશે. તો 5માં કેટલા ઉમેરે તો 10 થાય, તો 5. તો A5 ને B5 જોડી દીધું, એટલે ભાગ તો પડી ગયેલા. ને પછી હતું 5, તો A5 સુધી પતી ગયેલું. તો 1 2 3 4 5 એટલે એ 10. 10માં કેટલા ઉમેરે તો 10 થાય, તો 0. ઓકે, તો A10 ને B સાથે જોડી દીધું. અને આ બી લીટી એક વધારાની છે ને, આ બી વધારાની. આકૃતિ સારી લાગે એટલે દોરે તો સારું, વધારે સારું પડશે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે છે ને મુદ્દા લખીએ રચનાના. મુદ્દા એટલે જેવું દોરો એવું લખો. તો પહેલાં શું કરેલું આપણે? 10 સેમીનો રેખાખંડ AB બનાવ્યો. 10 સેમીનો રેખાખંડ AB દોરો. પછી શું કર્યું? A અને B બિંદુ પરથી લઘુકોણ બનાવી આપણે 60નો ખૂણો બનાવેલો, ખબર છે ને. આપણે એમાંથી કિરણ AX અને બીમાંથી કિરણ BY પસાર કર્યું. હવે 2 કિરણ બનાવ્યા ને એટલે ખૂણો BAX, એના જેવો જ બીજો ખૂણો બન્યો એ BY. ઓકે, તો ખૂણો BAX એકરૂપ ખૂણો ABY થાય તે રીતે
કિરણ AX અને કિરણ BY ની રચના કરો. કિરણ AX ને કિરણ BY જોયું તો જ ઉપર નીચે બે એકરૂપ ખૂણા બન્યા. પછી શું કરલું ખબર છે ને તમે? કિરણ AX પર 2 3 5 હતું એટલે ટોટલ 10, નીચે 10 ચાપ ઉપર 10 ચાપ માર્યા. A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A10 A2 A3 A4 A5 A6 A7 A9 A10. ઓકે, તો આપણે શું કર્યું? A1 ઇઝ ઇક્વલ ટુ A1 A2 ઇઝ ઇક્વલ ટુ A2 A3. આ બધા સ્ટેપ આપણે આવડે જ છે. A3 A4 is equal to A4 A5 is equal to A5 A6 is equal to A6 A7 is equal to A7 A8 is equal to A8 A9 is equal to A9 A10 થાય. તે રીતે કિરણ AX પર A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A10 ની રચના કરો. ઓકે, ચોથો મુદ્દો આપણે શું કર્યું? કિરણ BY પર બી 10 ચાપ જો એટલે B1 B2 B3 B4 B5 B6 B7 B8 B9 B10 B1 B2 B3 B4 B5 B6 B7 B8 B9 ને B10. ઓકે, આ મુદ્દો આપણે લખીશું B1 ઇઝ ઇક્વલ ટુ B1 B2 ઇઝ ઇક્વલ ટુ B2 B3 ઇઝ ઇક્વલ ટુ B3 B4 ઇઝ ઇક્વલ ટુ B4 B5 ઇઝ ઇક્વલ ટુ B5 B6 ઇઝ ઇક્વલ ટુ B6 B7 ઇઝ ઇક્વલ ટુ B7 B8 ઇઝ ઇક્વલ ટુ B8 B9 ઇઝ ઇક્વલ ટુ B9 B10 થાય. તે રીતે કિરણ BY પર B1 B2 B3 B4 B5 B6 B7 B8 B9 અને B10 ની રચના કરો. ઓકે, અક્ષર પર નહીં જતા, બોલું છું એટલે તમારે એમાં જ ધ્યાન આપવાનું છે એટલે આવડી જશે. પાંચમું શું કર્યું? 2 3 5 હતું તો પહેલાં A2 પર આવ્યો. 2માં કેટલા ઉમેર તો 10 થાય તો 8. તો A2 અને B8 ને જોડી દીધું અને જ્યાં છેદું ત્યાં C નામ આપ્યું. તો A2 અને B8 જોડો જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં C નામ આપો. હું તમને પ્રેક્ટિકલ બતાવું છું દીકરાઓ. જેવું દોરો એવું લખવાનું છે. પછી 2 પતી ગયું 3, 2 સુધી પતી ગયું છે 1 2 3 5. 5માં કેટલા ઉમેરો તો ટોટલ 10 થાય તો 5. A5 અને B5 રાઈટ. તો આપણે શું લખીશું? A5 અને B5 જોડો જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં D નામ આપો. એમ જોવા જઈએ તો અહીંયા રેખાખંડ આ રચના પતી જાય, આટલું કરો તો બી ચાલે, કારણ કે 2 3 4 AC CD અને DB ભાગ પડી ગયા છે. પણ હવે આગળ આપણે પતાવી દઈએ. 5 છે ને તો 5 સુધી પતી ગયું છે. 1 2 3 4 5. 10માં કેટલા ઉમેર તો 10 થાય તો 0. તો A10 અને B ને જોડી દઈએ. તો આપણે લખ્યું A10 અને B ને જોડો. તેમજ આકૃતિ સારી લાગે એટલે A ને છેલ્લું B નું છેલ્લું એની હાથે જોડી દેવાનું B10 હાથે. A અને B10 જોડો. અને દીકરાઓ આમ આપણે જો ભાગ પડી ગયા AC જેમ CD જેમ DB બરાબર 2:3:5 થશે. વિદ્યાર્થી મિત્રો, આ રચના અહીંયા પૂરી થાય છે અને હું એવું માનું છું કે 2 થી 3 વખત વિડીયો જોજો અને બીજા તમારા ધોરણ 10માં ભણતા બીજા મિત્રોને બી શેર કરજો. અને બીજું, જો કોઈ બી ક્વેરી લાગે ને તમને, તો આપણી ઓફિસ સવારે 9 થી લઈને 1 વાગ્યા સુધી ખુલ્લી હોય છે.
કંઈ બી કામ હોય તો આ સમય દરમિયાન તમે ઓફિસ પર આવીને મળી શકો છો. ઓકે. અને દરેક ધોરણના એડમિશનનું કાર્ય મેં ચાલુ કરી દીધું છે. રાઈટ. જૂના વિદ્યાર્થીઓ છે એને વાંધો જ નથી, એના નામ મેં લખી દેવા. રાઈટ. પણ એ સિવાય તમારા કોઈ ભાઈઓ બહેનો મિત્રો જે પાછલા વર્ષે અહીંયા નથી અને આ વર્ષે એને આપણા ક્લાસમાં એડમિશન જોઈતું હોય તો તેઓએ ઓફિસ પર રૂબરૂ આવીને નામ નોંધાઈ જવું. થેન્ક યુ.